કપડા વિશે વાત કરવાની છે, બરાબર? આપણે કપડાની સાચવણી કેવી રીતે કરવાની છે એના વિશે આપણે શીખવાનું છે. આપણે મેલા કપડા હોય તેને શું કરવાનું? ધોવાના. ધોઈને પછી શું કરવાનું? સુકવવાના. સુકાઈ જાય પછી કપડાનું શું કરવાનું? અંકેલી નાખવાના. કપડાની ઘડી કરી નાખવાની. કપડા વળાઈ જાય પછી એને મૂકવાના ક્યાં? કબાટમાં. ક્યાં મૂકવાના? કબાટમાં. પછી આપણે મેલા કપડા પહેરવાના કે ધોયેલા? ધોયેલા કપડા પહેરવાના, બરાબર? રોજે રોજ ધોયેલા કપડા પહેરવાના. રોજે રોજ નાઈને ધોયેલા કપડા પહેરવાના. ધોઈને પાછા ઉકવીને હંકેલીને પાછા મૂકી દેવાના. રોજે ડેઈલી આપણું આ કામ છે, બરાબર? તો હવે આપણે કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, બરાબર, કાકાના, માસીના, ફઈના કે મામાના કોઈ પણના લગ્ન હોય તો આપણે નવા કપડાં પહેરવાના હોય તો ઈ કપડાં આપણે ક્યાં લેવા જવાનું? દુકાનમાં લેવા જવાનું ને. પ્રસંગ પૂરો થઈ જાય, લગન બગન બધું પૂરું થઈ જાય તો ઈ કપડાં વ્યવસ્થિત ધોઈ પાછા વાળી અને કબાટમાં મૂકી દેવાના, બરાબર? તો સમજણ પડી તમને? હે? પછી બીજી વાત, આંગણવાડી ઉપર આપણે શું પહેરવાનું? યુનિફોર્મ. શું પહેરવાનું? યુનિફોર્મ. પછી આપણે સ્કૂલમાં જશું, મોટા થઈને તમે સ્કૂલમાં જશો ને તો ન્યા કપડાં કેવા પહેરવાના? યુનિફોર્મ. સ્કૂલનો યુનિફોર્મ હોય ને એ જ ફરજિયાત આપણે પહેરવાનો આવે છે. આંગણવાડીમાં પણ ફરજિયાત યુનિફોર્મ છે, બરાબર? જેને યુનિફોર્મ આપેલા છે એ પાછા પહેરવા માંડજો. સમજણ પડી? હા. તો આપણે કપડા વિશે આજે આપણે એટલું શીખ્યા. ખબર પડી ને કપડા વિશે આપણે શું શીખ્યા? કપડા ધોયેલા પહેરવાના, પછી કપડા વાળીને મૂકવાના, પછી નવા કપડા પહેરવા હોય તો દુકાને લેવા જવાનું, હે ને? અને પાછા વ્યવસ્થિત કરીને મૂકી દેવાના. તો તમને ખબર પડી? સરસ. લ્યો.